हेलो दोस्तों नमस्कार मित्रों હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ। દોસ્તો છે ને આજે સન્ડે છે અને સન્ડેના એવી ન્યૂઝ હું તમારી માટે લઈને આવી ગયો છું। દોસ્તો તમારું બધાનું સ્વાગત છે એપિસોડ નંબર 14 ની અંદર। દોસ્તો જે એવી સન્ડે ન્યૂઝ હોય છે તમારી માટે હું અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી શોધીને લઈને આવું છું, જેથી કરીને તમને આ બધી જાણકારી તમને મળતી રહેશે। ઇલેક્ટ્રિક વ્હીકલની ઇલેક્ટ્રિક ટેકનોલોજીની જાણકારી સૌથી પહેલાં તમારી સાથે ડિસ્કશન કરું છું। દોસ્તો આવા જોરદાર એવી ન્યૂઝને છે તમારે સપોર્ટ કરવાનો છે। દોસ્તો ફર્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ। દોસ્તો ફર્સ્ટ એવી ન્યૂઝ છે ને ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીની અંદર ટુ વ્હીલરની જ્યારે વાત આવે છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિકનું નામ આવે છે, અને જ્યારે ઓલા ઇલેક્ટ્રિકનું જ્યારે નામ આવે છે ને ત્યારે સૌથી વધારે એનો સેલ્સ લોકોને યાદ આવે છે। કેમ કે અત્યારે હાલ તમે જોતા હશો કે ઓલા ઇલેક્ટ્રિક જે છે ટુ વ્હીલર જે આ સ્કૂટર છે આ સૌથી વધારે સેલ્સ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર। અને આ જે કંપની છે 2021ની અંદર કંપનીએ પોતાનું એસ્ટાબ્લિશ થઈ હતી, પોતાનું સ્કૂટર લોન્ચ કર્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી એપ્રોક્સ 2 વર્ષની અંદર આ કંપનીએ પોતાના જે ઇલેક્ટ્રિક સ્કૂટરનું જે મેન્યુફેક્ચરિંગ કર્યું છે ને 4 લાખ કરતાં વધારે ઇલેક્ટ્રિક સ્કૂટરનું કંપની મેન્યુફેક્ચરિંગ કરી દીધું છે। અને એના સાથે એક જોરદાર વાત હું તમને એ શેર કરીશ કે આ કંપની જ્યારે એસ્ટાબ્લિશ થઈ હતી એની પછી 10 મહિનાની અંદર કંપની 1 લાખ કરતાં વધારે ઇલેક્ટ્રિક સ્કૂટરનું મેન્યુફેક્ચરિંગ કરી દીધું હતું। એટલે કે તમે સમજી ગયા હશો કે ઓલા ઇલેક્ટ્રિક જે છે શરૂઆતથી જ અત્યાર સુધી એ સેલ્સ ઉપર વધારે ધ્યાન આપે છે, અને જેથી કરીને કંપની ઇન્ડિયાની અંદર સૌથી વધારે સેલ્સ પોતાના સ્કૂટર કરી રહી છે। પણ આ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર પર જોરદાર હોય છે, જોરદાર લુકિંગની જોરદાર ફીચરની અંદર તમે જોવા મળે છે। એની પ્રાઇસ પણ એપ્રોક્સ તમને સારી એવી જોવા મળે છે। પણ અત્યારે હાલ જે પ્રોબ્લેમ આવી રહ્યો છે એ હું નથી કહેતો, મને ઘણા બધા જે કસ્ટમર વાત કરી રહ્યા છે કે આ કંપની છે સેલ્સ ઉપર વધારે ધ્યાન આપે છે, આફ્ટર સેલ્સ સર્વિસમાં ધ્યાન નથી આપતી। તો મારા ખ્યાલ પ્રમાણે આ કંપનીને છે ને સેલ્સની સાથે સાથે સર્વિસની અંદર પણ ધ્યાન આપવું જોઈએ, કેમ કે લોકોને સર્વિસ સારી મળી રહેશે તો લોકો આ કંપનીની સેટિસ્ફાઈડ થશે। અત્યારે હાલ લોકો સેટિસ્ફાઈડ છે, પણ અમુક જે પીસ આવે છે ઓલા ઇલેક્ટ્રિકના જેની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, અને આ જે પ્રોબ્લેમ છે કંપનીએ સોલ્વ કરવા જોઈએ। કંપની સોલ્વ કરે છે પણ થોડું વધારે ધ્યાન આ કંપની આપવું પડે, તો જેથી કરીને લોકોને છે ને સારી એવી સર્વિસ મળી રહે। દોસ્તો આના વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું રહેશે। નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ। દોસ્તો નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને એ ઇન્ડિયાના ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે ફોર વ્હીલરનું અંદર નામ આવે ને તો એ છે ટાટા મોટર। દોસ્તો ટાટા મોટર છે, અત્યાર સુધી તમે જોયું હશે કે ટાટા મોટરની જે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક ગાડી આપણે લેવા જઈએ છીએ માર્કેટની અંદર તો ટાટાના રેગ્યુલર શોરૂમની અંદર જ ગાડી તમને જોવા મળે છે। એટલે કે એક જ શોરૂમની અંદર આ લોકો રેગ્યુલર જે ગાડી આવે છે એની સાથે ઇલેક્ટ્રિક ગાડી એ લોકો સેલ કરે છે। પણ હવે ટાટા મોટરે એક જોરદાર એક્સપાન્શન કરી દીધું છે કે લોકોને છે ને એક ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક ટેકનોલોજીનું લોકોને એક્સપિરિયન્સ કરાવવો, જેથી કરીને ટાટા.ev એક્સપિરિયન્સ સેન્ટર જે છે ઇન્ડિયાનું સૌથી પહેલું એક્સપિરિયન્સ સેન્ટર ગુરુગ્રામની અંદર શરૂ કરી દેવામાં આવ્યું છે। આ એક ડીલરશીપ છે ઓનલી ફોર ઇલેક્ટ્રિક વ્હીકલ અહીંયા આગળ તમને જોવા મળવાનું છે। એટલે કે ઇલેક્ટ્રિક ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલનો શોરૂમ તમે અહીંયા તમને જોવા મળવાનો છે। અત્યારે 2-3 સિટીની અંદર આ કંપની શરૂઆત કરશે, પણ કંપનીનું એવું કહેવું છે કે આવનારા ટાઈમની અંદર વિધિન 1 વર્ષની અંદર કંપની જે છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઘણા બધી સિટીની અંદર પોતાનો ટાટા.ev એક્સપિરિયન્સ સેન્ટર ઓપન કરવા જઈ રહી છે, જેથી કરીને લોકોને એક એક્સપિરિયન્સ સેન્ટર જોવા મળશે। એની સાથે સાથે લોકો અહીંયા આગળ આવીને એક ગ્રુપ ડિસ્કશન પણ કરી શકશે। અહીંયા આગળ જે ઇલેક્ટ્રિક વ્હીકલના જે કસ્ટમરો છે એ લોકોને પ્રોપર ઇલેક્ટ્રિક ટેકનોલોજી વિશે જાણકારી મળશે, અને એના સાથે ઘણા બધા પ્રોગ્રામ અહીંયા આગળ થવાના છે। તો આપણે જોવાનું હશે કે આવનારા ટાઈમની અંદર જલ્દીથી જલ્દી ઇન્ડિયાની અંદર સૌથી વધારે ટાટા.ev એક્સપિરિયન્સ સેન્ટર ઓપન થવાના છે। હું પણ આવનારા ટાઈમની અંદર આના ઉપર તમને વિઝિટ કરાવવાનો છું અને ટોટલી જે શોરૂમ છે તમને બતાવવાનો છું। તો એના માટે તમારે છે ને ફટાફટ નીચે કોમેન્ટ કરી દેવાની હશે। દોસ્તો નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ જે છે એથર તરફથી। દોસ્તો એથર જે છે અત્યારે હાલ તમે જોયું હશે કે 450S 450X સિરીઝ ઉપર કામ કરી રહી છે, અને માર્કેટની અંદર આ સ્કૂટર જે છે સેલ કરી રહી છે। સારા એવા સ્કૂટર આવે છે, સારા ઘણા બધા ફીચર તમને જોવા મળે છે, એની સાથે ઘણી બધી સારી એવી રેન્જ તમને આની અંદર તમને જોવા મળે છે। એથરની જે વસ્તુ મને જે પર્સનલી જો ગમતી હોય ને તો એથરની જે એક્યુરેટ રેન્જ આવે છે 450Xની અંદર એ એક્યુરેટ રેન્જ તમને બતાવે છે અને પરફેક્ટ રેન્જ એ તમને પ્રોવાઈડ કરે છે। એની સાથે હું તમને કહી દઉં કે એથર છે ને હવે એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે। એથર જે છે આવનારા ટાઈમની અંદર એક ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહ્યો છે, જેની અંદર છે ને તમને એક સિગ્નિફિકન્ટલી તમને ડિઝાઇન તમને જોવા મળવાની છે। બીજું કે આ જે સ્કૂટર આવવાનું છે એથરનું જે એક ફેમિલી બેઝ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, અને આની પ્રાઇસ છે એ તમારા બજેટની અંદર ફિટ થઈ જશે ને એ રીતની પ્રાઇસ આની અંદર તમને જોવા મળવાની છે।
એની સાથે હું તમને કહી દઉં કે આ જે બોક્સની ડિઝાઇન જે છે તો એઝ ઇક્વલ રહેવાની છે. એની સાથે ઘણા બધા ફીચર તમને આની અંદર જોવા મળવાના છે. આવનારા ટાઈમની અંદર તમને એથરનું ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળવાનું છે. એનો એક્સપિરિયન્સ પણ આપણે કરવાના છે. એની સાથે હું તમને કહેવા માંગીશ કે તમારા એથર 450X ને એપેક્સ મોડલ જે છે એના બુકિંગ સ્ટાર્ટ થઈ ગયા છે. આ જે સ્કૂટર છે ને એથર 450X નું એક ફેસલિફ્ટ વર્ઝન છે. અને જો તમારે એથર 450X એપેક્સ નું જો બુકિંગ કરાવવું છે તો એ 2500 રૂપિયાની અંદર આ સ્કૂટરનું તમે બુકિંગ કરી શકવાના છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક જોવા મળતી હશે અને કંપનીની ઓફિશિયલ લિંક ઉપરથી પણ તમે આ જે સ્કૂટર છે જેનું તમે બુકિંગ કરી શકો છો. આ સ્કૂટર આવનાર ટાઈમની અંદર ઇન્ડિયાની અંદર માર્કેટની અંદર આવવાનું છે. એની સાથે ઘણા બધા ફીચર આ સ્કૂટરની અંદર તમને જોવા મળવાના છે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ દોસ્તો. નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને ટોર્ક મોટર તરફથી છે. દોસ્તો ટોર્ક મોટરનું જે સ્કૂટર જે છે એ અત્યારે હાલ માર્કેટની અંદર એક સ્પોટ થઈ ગયું છે મહારાષ્ટ્રની અંદર. તમે સ્ક્રીન ઉપર તમને ફોટો જોવા મળતો હશે જે એનું છે ઇલેક્ટ્રિક સ્કૂટર આવનાર ટાઈમની અંદર ઇન્ડિયાની અંદર લોન્ચ થવાનું છે. અત્યારે હાલ જે છે ને ટોર્ક મોટરનું જે ઇલેક્ટ્રિક બાઇક ઇન્ડિયાની માર્કેટની અંદર અવેલેબલ છે, પણ આવનાર ટાઈમની અંદર આ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ આવવાનું છે. આની અંદર ઘણા બધા ફીચર તમને જોવા મળવાના છે. અત્યારે હાલ તમે સ્ક્રીન ઉપર ફોટો જોવા મળતો જેની અંદર તમે જોવા મળી રહ્યું છે કે જેનો મિરર છે એ મિરર જે બાઇકનો જે મિરર હોય છે એ પ્રમાણે સેમ ટુ સેમ તમને જોવા મળશે. એની સાથે જે આ ડેકીની જે સ્પેસ છે ને ઘણી બધી વધારે મોટી જોવા મળે, જેથી કરીને આ જે સ્પેસ એપ્રોક્સ હું તમને કહી દઉં કે 30 લીટર કરતાં વધારે સ્પેસ તમને આ સ્કૂટરની અંદર તમને જોવા મળવાની છે. એની સાથે આપણે વાત કરીએ જેની અંદર તમને એક ડબલ સ્ટેન્ડ પણ જોવા મળી રહ્યું છે આ સ્કૂટરની અંદર. બીજી ઘણી એક્સ્ટ્રા ડિટેલ તમે જોવા મળતી નથી, પણ આવનાર ટાઈમની અંદર આ જે સ્કૂટર છે ઇન્ડિયાની માર્કેટની અંદર લોન્ચ થવાનું છે. મારા ખ્યાલ પ્રમાણે અત્યારે હાલ સૌથી વધારે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર છે ને ટુ વ્હીલરની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટર છે ઇન્ડિયાની અંદર બૂમ મચાઈ રહ્યા છે. કેમ કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે લોકો પ્રિફર કરી રહ્યા છે ઇલેક્ટ્રિક સ્કૂટર અને એનું માર્કેટ વધારે છે. તમે જોશો કે ઇલેક્ટ્રિક બાઇક પણ ઇન્ડિયાની માર્કેટની અંદર અવેલેબલ છે. ઘણી બધી કંપનીઓ જે છે ઇલેક્ટ્રિક બાઇક પણ મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને સેલ્સ પણ કરી રહી છે. અને સૌથી જૂનામાં જૂની કંપની જેનું નામ છે રિવોલ્ટ કરીને, અને રિવોલ્ટનું એક બાઇક છે અત્યારે ઇન્ડિયાની અંદર સેલ થઈ રહ્યું છે, પણ એટલું વધારે સેલ થઈ રહ્યું નથી. અને એની સાથે જે ટોર્ક મોટરનું પણ બાઇક છે એ પણ એકદમ ઓછા નંબરની અંદર સેલ થઈ રહ્યું છે. પણ ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે ને એ સૌથી વધારે સેલ્સ ઇન્ડિયાની માર્કેટની અંદર થઈ રહ્યું છે. તો મારા ખ્યાલ પ્રમાણે તો એ જ છે કે જો આ કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર જો ઇન્ડિયાની અંદર માર્કેટની અંદર લોન્ચ કરશે ને તો એનું જે કંપનીની સ્થિતિ વધી જશે. કંપનીનો જે ટાર્ગેટ છે ઇન્ડિયાની માર્કેટની અંદર વધી જવાનો છે અને ઘણો બધો કંપનીને બેનિફિટ આનાથી થવાનો છે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ દોસ્તો. નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને એ બજાજ તરફથી છે. દોસ્તો બજાજનું અત્યારે ચેતક તમે ઇન્ડિયાની માર્કેટની અંદર તમે જોવા મળતું હશે. આ જે સ્કૂટર છે ને ઘણા ટાઈમથી ઇન્ડિયાની માર્કેટની અંદર અવેલેબલ છે, પણ આની અંદર કંપની ઘણા બધા ચેન્જીસ કરતી નથી અને કોઈ નવું મોડેલ પણ જોવા મળતું નથી. પણ કંપની છે ને આની અંદર ઘણી બધી રેન્જમાં ચેન્જ કરતી હોય છે જેથી કરી માર્કેટની અંદર સેલ કરતી હોય છે. એની સાથે પ્રાઇસની અંદર પણ એ લોકો વધારા ઘટાડા કરતા હોય છે. પણ અત્યારે હાલ છે ને બજાજ તરફથી જોરદાર ન્યૂઝ આવી ગયા છે કે બજાજનું એક સ્કૂટર જે ઇન્ડિયાની માર્કેટની અંદર શોર્ટ ટાઈમમાં લોન્ચ થવાનું છે. આ એક કોલોબરેશન વાળી કંપની છે. એની સાથે એક જે સ્કૂટર છે ઇન્ડિયાની માર્કેટની લોન્ચ થાય જેનું નામ છે બજાજ વેક્ટર કરીને. આ જે વેક્ટર છે ને એક બાઇક પણ આવતું હતું, પણ અત્યારે હાલ છે ને બજાજનું આ બજાજ વેક્ટર ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર તમને જોવા મળવાનું છે. આપણે ત્યાં સુધી વેઇટ કરવાની હશે. દોસ્તો ઇલેક્ટ્રિક વ્હીકલના એવી ન્યૂઝ તમે અત્યાર સુધી જોઈ રહ્યા છો ને તો મને લાગે તમે સાચા ઇલેક્ટ્રિક વ્હીકલના ફેન છો. તો તમને હું એ કહેવા માંગીશ કે તમને આ ચેનલ ઉપર છે ને ઇલેક્ટ્રિક વ્હીકલના ન્યૂઝ તમને સૌથી પહેલાં જોવા મળે છે. તો જે તમારે છે ને એક કામ કરવાનું હશે, તમારે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. જો વિડીયો જો તમને પસંદ આવે છે તો વિડીયોને તમારે લાઇક કરી દેવાનો હશે અને તમારા ફેમિલી મેમ્બરની અંદર પણ આ વિડીયો તમારે શેર કરવાનો હશે, જેથી કરીને એ લોકોને પણ ઇલેક્ટ્રિક વ્હીકલની ન્યૂઝ સૌથી પહેલાં મળતી રહેશે. એના સાથે અમારા જે પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર પણ પેજ છે, તો ત્યાં જઈને તમારે આ ઇલેક્ટ્રિક વ્હીકલનું પેજ ફોલો કરી દેવાનું હશે, જેથી કરીને છે ને ત્યાં પણ તમને ઇલેક્ટ્રિક વ્હીકલનો કન્ટેન્ટ મળતો રહેશે અને તમે એન્જોય કરતા રહેશો. અને આવો સપોર્ટ બનાવી રાખજો. અત્યાર સુધી તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે, પણ આવનાર ટાઈમની અંદર પણ આપણે જબરદસ્ત વિડીયો લાવવાના છે. ઘણા બધા ઇલેક્ટ્રિક કન્ટેન્ટ છે તમારી સામે લઈને આવવાનો છું. તો અત્યાર સુધી તમે જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. તો ચાલો એની સાથે આપણે વાત કરીએ નેક્સ્ટ એવી ન્યૂઝની. આપણે વાત કરીએ દોસ્તો. નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને એ ટેસ્લા કંપની તરફથી છે. દોસ્તો ટેસ્લા કંપનીએ છે ને એક કન્ફર્મ કરી ચૂકી છે કે કંપની જે છે ને એક નવી ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે. આ જે ટેકનોલોજી છે ને જેનું નામ છે વાયરલેસ ઇન્ડક્ટિવ ચાર્જર.
અને આ જે ચાર્જર છે એ તમારી ગાડીની અંદર તમને જોવા મળવાનું છે. હું તમને કહી દઉં કે તમારા જોડે જો આઈફોન હશે તો આઈફોન તમે વાયરલેસ ચાર્જરથી તમે ચાર્જ કરતા હશો. એની સાથે સેમસંગનો જો ફોન હશે, સેમસંગનો ફોન પણ વાયરલેસ ચાર્જિંગની અંદર અવેલેબલ હોય છે. તો એવી રીતે તમારા ઘરની અંદર પણ ઇન્ડક્શન ચૂલા હોય છે, ઇન્ડક્શન સગડીઓ હોય છે. તો એવી ટેકનોલોજી તમને આ ગાડીની અંદર તમને જોવા મળવાની છે. તો તમારા જોડે જો ટેસ્લાની જો ગાડી છે ને તો તમારે આ ગાડીની અંદર તમને હોમ ચાર્જર તરીકે તમને ઇન્ડક્ટિવ વાયરલેસ ચાર્જર તમને જોવા મળવાના છે. એની સાથે કે આ ચાર્જર છે ને તમારા ઘરે આવીને એ લોકો લગાવશે. અને આ જે ટેકનોલોજી છે ને કઈ રીતે કામ કરે છે હું તમને પહેલાં તો કહી દઉં કે તમારા જોડે જો ટેસ્લાની જો ગાડી છે તો આ ગાડી તમારા ઘરની અંદર એ લોકો આવીને તમારા ઘરની અંદર ઇન્ડક્ટિવ વાયરલેસ ચાર્જર એ લોકો ફિટ કરશે, જેની ઉપર તમારે તમારી ગાડી છે એ લઈ જઈને મૂકવાની હશે તો ઓટોમેટિકલી તમારી ગાડી છે ચાર્જ થવાની ચાલુ થઈ જશે. જે રીતે વાયરલેસ પાવર બેંક હોય છે, વાયરલેસ ચાર્જર હોય છે, એવી ટેકનોલોજી તમને આ ગાડીની અંદર તમને જોવા મળવાની છે. તમને ખબર જ છે કે ટેસ્લા જે છે ઓટોમેટિક ઓટો પાયલોટ મોડ ઉપર ચાલવાવાળી ગાડી છે અને દુનિયાની સૌથી મોટામાં મોટી કંપની ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર આપણે કહીએ ને તો એ ખોટું નથી. તો એવી ટેકનોલોજી છે ને આ ગાડીની અંદર તમને જોવા મળવાની છે. આવનારા ટાઈમની અંદર પણ આ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર આવી ટેકનોલોજી ઇન્ડિયાની માર્કેટની અંદર આવવાની સંભાવના છે. દોસ્તો તમને ઇલેક્ટ્રિક વ્હીકલના એપિસોડ જે છે 14 તમને કેવો લાગ્યો છે નીચે તમે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું રહેશે. અને જો તમે ચેનલ પર હજી સુધી નવા છો, ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. જો તમને વિડીયો જો પસંદ આવે છે વિડીયોને તમારે લાઇક કરી દેવાનો હશે અને તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમારે શેર કરી દેવાનો હશે, જેથી કરીને એ લોકોને પણ આવા જોરદાર ઇલેક્ટ્રિક વ્હીકલના ન્યૂઝ મળતા રહેશે. તો મળીશું હવે નેક્સ્ટ એપિસોડની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.